અમાર માથે ડાયર ના હતી ઓહો પડથારા પડે બોર જો એની રીતે એનો હવાર ગોતી લીધું દોરી બાંધવા હા બોયડી હતી તે ચાલુ લેતા હા બસ ના લે આવું કાયમ જોઈ ના મારે જરૂર ન રહ્યો જરાય ના હોય બાએ જો કઈક ભીડમાં પડી ગયા હું ભીડમાં પડી ગયા બા આ શું છે પરી જેવું બધું હે ઉડવું હે જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનો બ્લોગ મેં ચાલુ કર્યો સવારનું બધું કામ કરી લીધું છે અને કાલ જીરું બધું ભેગું થઈ ગયું અને આજ વળી એકાદ માંદા છે એને વળી દવાખાને લઈ જવાના થાય હમણાં ઘરમાં માંદક બહુ આવી છે પેલા જીયાન પછી એના પાપા પછી જલ્લો પછી રાજુભાઈ એટલે એકાદ વળી દવાખાને લઈ જવાના થાય તો હાલો હવે નવરાશ અહીં જીરું હરાઈ ગયું એટલે થોડું જાજુ બીજું આડાવડું કામ હોય કોઈ પીહુંના ખીલા ચોખ્ખા કરવાનું બાકી તો જો બકાલું નેદવાનું હે આપણું બકાલું ઉગી ગયું છે બધું તો નેદશું ધીરે ધીરે અને મારે પાડીને જેટલું રેડી એટલું પીતે જ રાખે પછી ભલે ને ઢોલ થાય બહુ મોટું બોલ્યું બેન પકડ 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 રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં ચાલો આપણે કાલે જો જીરું બધું ભેગું કરી લીધું છે ને હવે આજે કંઈ ખાસ કામ હે નહીં માલથાલનું કરી લઈ રાજુભાઈને મેળમાં નથી એટલે આપણે વારો આવે છે હમણાં 2 દિવસથી દૂધ ભરવા જવાનું ભેહુંનું તો બાપુ એ કરી લીધું છે આપણો વારો છે બળતુંનો એ થોડીક વાર પહેલાં જો દૂધ ભરી આવ્યો હિરાવી લીધું હવે બળદુને ઠેકાણે બાંધી દઈએ એટલે આપણે આનું કામ એક થઈ જાય પછી મેળાવે તો આપણે ઓલી બોયડીઓને કાપી નાખવી હોય એક બોયડીમાં તો હજી બોરે બહુ છે પણ લગભગ બધા હળી ગયા છે એટલે હવે ખાવા જેવા બોર હોય નહીં બળદુને પાણી પાઈ નાખી દઈ અને પછી કરી એ ધીરે ધીરે બોયડીઓનું સફાઈઓ हेलो पापा तो चालू कर दीजिए मैं पंखा काटे हैं હું ચલો વાળા હું એક તુલસી મૂકી આરો ઓર નાથી એકદમ બેલો લગાવ્યો હતો હાલો જોઈ કેવા પંખા કાઢે તમે એમાં વિડીયો જોતા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો तो बापा वीडियो भागी ले लीधु इने करे है હવે આ ટીવીઓ કઈ બોલા તું આવત તો આખો વિડિયામાં મોઈ કાપવા દે કપાઈ મેથી આમ ગઈ બોલી ભાઈ મારે મને સદી ચલાને સદી છે પાપાને સદીને એમ કામ એમ કરે છે મને જલાના પપ્પાને સદી થઈ ને મમ્મીને થઈ પપ્પાને થઈ એટલા બધો થઈ કે જોઈ તો વિડીયો હાલો ભાઈ તો મસ્ત જો અને બનાવી લીધી ધાર રહી ગઈ અધૂરી જો એક સાઈડ ના કહાણો ચાલુ કર્યું ને તો ચકરી બટકી ગઈ આપણે પાછા આરહુડામાં તો કંઈ ઘટે નહીં આ ચકરી ચડાવીને મંડાણા હતા લોખંડ કાપવાની ચકરી હતી ભાંગી ગઈ સારું થયું લાગી નહીં કોઈને વચમાંથી જ ટૂંકમાં ગરકું નીકળી ગયું એટલે અધૂરું રહ્યું પણ વાંધો નહીં એક સાઈડ થઈ ગઈ છે હજી છે ચક્કરિયું પણ હવે એ ગોતવી મુશ્કેલ છે એનું પાનું ચક્કરિયું બધું કહવાની ચકરી અલગ છે હવે આપણે જ્યાં કહ્યું તો એની સ્પેશિયલ કહવાની ચકરી ચડાવીને જ કહ્યું તો એક કુવાડો કમ્પ્લીટ થઈ ગયો છે અને ધાર્યું એક સાઈડ થયું છે પણ અણી મસ્ત થઈ ગઈ છે તો હાલો આપણે ટ્રાય કરીએ હવે બોયડીમાં કાંજલા
હા જલા ભાઈ કે એ બધું કરજો ભાઈ. તું કુવાડો લેતો આવતા જીયાન. હા લાગે ને એનું ધ્યાન રાખજે. બોયડી હા જે તો આવ્યો કુવાડો. ના મને નથી બોલ્યો. બોલી કાપી છે પાપા રે. પાપા બોલી ક્યાંક લઈ જાઉં. એમાં કાંટા હોય ક્યાંથી લઈ જાઓ બાપ તમે. લઈ જા બાબા રે તમે ચમ- કાકા લઈ જા. હા તારા ચંપલ ક્યાં જલા. લઈ જા બાબા રે તમે તમે હેમે કાકા નાખી આમાં. હા મૂકી દે લીધા. એથી તો મૂકી દે ને. ખુશી જાહે. ચલે તાર ચંપલ ચંપલ પહેરી આવ તું. ચપ્પલ. પાપા દિન દિન ના દિયો હારું હારું બોલે લીને કાકા લાગે. હા હટ હટ ભલે લાગે કાંટા હટ. ચંપક ચંપક ચાચાનું છે. ચંપક ચાચા હાલે હવે. ખબર નથી. તમારો કેમેરામેન ચાલુ કરતા જ ભૂલી ગયો. અમે અડધી બોયડી કાપી નાખી તો ચાલુ કર્યું. કરે કે ભાઈ ડેન્સી કાપી નાખી. હેલો કાપે હે હલવાઈ ગઈ. આ કાંટા હોય ને હલવા તો. પપ્પા આપણે બીક લાગે છે. આપેલાની વાટ આપી ગયા. હાલો બોયડી કાપી લીધી ને તાઈ કરવાનું હતું કરાઈ ગયું જી. ચકરી થઈ ગઈ. હાલો બાપુ જો ટ્રેક્ટર લઈને જાય. ભા લઈ ગયા બોયડીને. રામ રામ મારા પપ્પા મા બાપ જાય છે. હેમે બાબા બોય કાપે છે. વાગ્યું છે. પપ્પા કાપે બોય. બાપુ જો કાપી લીધી છે અડધીતા. બાબા જાય જો દોરી આવી. હાલો તો જો આવી રીતના બોયડી કાપી નાખવાની છે. બે કાપી નાખવી ઓલી કાપી નાખવી. એમાં તો બોરની કંઈ તાણ નથી એટલે હે પણ બધા બગડી ગયા છે હવે ખાધા જેવા નથી. એટલે બધી બોયડીને કાપી નાખીએ એટલે પાછી વહેલી કોરે વહેલી આવે. અને આવતા વર્ષે આપણે જો ભગવાન યાદ દે તો વેલેરી દવા છાંટીએ બહુ બગડે નહીં. અવાર દવા નથી છટાણી એટલે હાલો બે ડાયરી તો જો આપણે કાપી લીધી છે પણ એમ કરીને આખી બોયડીને હવે કાપી નાખવાની છે. ચીપિયા ઉપર નાખી દઈએ પાછું છેટી ધાર ઉપર વહી જાય કાંટા કોઈ ના લાગે એ વાત. હાલો ભાઈ તો આપણે એક બોયડીનો સફાઈઓ કરી નાખ્યો છે. જો તાળી થઈ ગઈ ચોખ્ખી મળ. અને આ આવી ગઈ છે મદદ કરવા. એમાં એવું છે કે ઓલા જે તાળીઓના તાલા છે ને એ અહીંયા બહુ ખૈરા હોય એટલે એ ભેગા નાખી દઈએ એના કાંટા વહી જાય. જો આતા હોય બધા ભાલા જેવા. હવે આ બોયડી હતી ને ત્યાં સુધી વાંધો નહોતો કંઈ. હવે ધ્યાન રાખવું જોઈએ. ઉપરના તાલા છે ને એ બધા જો અમુક અમુક સુકાઈ ગયેલું હોય ને એ પડે એટલે બધા એના કાંટા હોય એકદમ હવે ભાલા ટાઈપના. એટલે એમાં ધ્યાન રાખવું જોઈએ થોડુંક. છોકરાઓનું અહીં નજીક રખડવા નહીં દેવાના. રમતા હોય ને તો એનું ટૂંકમાં ધ્યાન રાખવું પડે. કેમ કે આ તાળીના કાંટા બહુ અઘરા હોય લોઢા જેવા જ હોય. ચલા એ ચાવારું દીકતા ઘેરે પીતો જમા જા 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 ઘેરે પીતો ઘેરે પીએ જા તાકે પટી કાઢ. સરસ લઈ ગઈ છે જા. તાર મમ્મીને કહેજે ગરમ પાણી કરી દે જા. હા ગરમ પાણી પીવાય તો તાવ ના આવે. અમારે જલ્લાભાઈ ઠંડુ ને બંડુ ને ઝાપટે જ રાખે. ખાવાનું બંધ ના કરે તો મેળે આવી ગયો. એ કાંટાને ધ્યાન રાખજો તું બથડી ભરીને જાતા છો.
આ કાંટા વેતા ભાઈ જીવ લીએ માણસનું આનું કંઈ નક્કી નહીં. મારે બાપુને કાંટો જ લઈ ગયો તો એમાંથી ધનુર ઉપડ્યું હતું. એટલે આ લોઢા જેવો જ હોય કાંટો, એનું ધ્યાન બહુ રાખવું પડે. જો એ આવા હજી બોર છે, પણ હવે છે ને ખાવાનો મેળ નથી પડે, બધા બગડેલ હોય. અમુક હોય સારા, એવું નથી કે બધા બગડેલ છે, પણ જે આવા થઈ ગયા ને જો એમાં વેઠા એરિયા આમાં જ દેખાય જે એરિયા આ ટાઈપના. એટલે પણ બહુ છે હજી બોર, એટલે આમ કે તાગીનો નથી એટલા બોર છે, પણ કાપી નાખવી છે બોયડીને. આ બોયડીમાંથી અવાર બહુ નથી ખવાના બોર, બાકી ઓલી ત્યાં આખે આખી બહુ હેડાઈ નતા અને આખે આખી અટણ હાવ ચોખ્ખી થઈ ગઈ હતી. બધા હડલ નથી જો એરિયા આ ટાઈપના, અમુક સારા છે, પણ હવે કાપી નાખવી છે. આમાં છોકરા એમને જાપટા રાખે ને તો હોય. આપણે ટ્રેક્ટર ભરાઈ ગયું છે, એક ફેરો કરી આવી. તાલા લગભગ વીણાઈ ગયા બધા, એમ તો જાજા હેર નહીં. હવે તાળિયું ને બધું આવી ગયું છે પાછું. હવે બોયડી ગઈ તો તાળિયા આવી જાય, પણ હવે એને પાકતા હજી 2-3 મહિના લાગી. જો આમાં તાળિયું બધા ઓલા આવી ગયા મોર. ના કઈ એક બોયડીમાંથી એક ભર ભરાણો, હવે બીજો ભર ભરવો કા. હાલો બીજી બોયડીની શરૂઆત કરી છે. અમાર માથે ડાયર ના આવતી. ઓહો પડથારા પડે બોર જતા ટબ્બા પડ્યા પટાપટ પટાપટ. થર થઈ રહ્યો. ખેતરમાં ગધેડા આવ્યા તો વીરા બાપુ ખેતરમાં આવ્યા ને તો વાંધો નહીં, ભલે ને. લાલ કીડી જોઈ થયું કે લાલ કીડી ખબર નહીં હવે ઉપરથી ખાઈ રહ્યું હોય કે ઝીણી ઝીણી થર થઈ ગયું એમ થઈ ગયું. માથામાં ગરી ગયું ને એમ લાગે છે. ના માથામાં નથી, પણ આ પગમાં નથી ને. ઓલી ઝીણી છે ને, ઝીણી લાલ દેખાતી નથી. આ બહુ કડ્યો મરી જાય પણ ઉખડે નહીં. લાલ કીડી છે. બોરે પણ હેઠો ક્યાંય પગ દેવા દે એમ નથી. બહુ થર થઈ ગઈ. હાલો કાપી તો નાખી પણ ખાઈ નાખી કે શું કામ ના ખાતા એમ તો ધરાણા, પણ બીજાને કોઈને જઈડા નહીં બહુ તો હગાવાલા લઈ ગયા. ઓલી ગોયડી હાવ ધરવી દીધી એમ તો. હા સોખંડે 3-4 વાર ગયા એમ તો. હા સોખંડે પાલો પછી આપણે વાટી તોડીને મેવાહન લગાવી કેતો તો હું લઈ ગયો તો લીંબુ ને બોર ને આવતે દવા છાંટીને બધે કામ તો આવે. હા અને બોયડિયું થઈ મોટી આમ. હા ઝાડું અટાણ વહેલું કાપ નાખીએ ને તો પાછું કરી જાય. આવવાનો ટાઈમ આવે ને તો બહુ મોટી થઈ જાય, એટલે હામતું ફળ આવે પાછું. એ વાત અટાણ વહેલી કાપ નાખવાની. ભાઈ તો જો બાથરૂમ મારી બોયડીનો સફાઈઓ કરી દીધો. માણસ છે ને સવાર અથીલું તો બહુ હોય, પછી હું હોઉં કે બીજા હોય. આ એ જો એની રીતે એનો સવાર ગોતી લીધો, દોરી બાંધવા પેલી. હા એ બોયડીમાં બાંધેલ હતી પાંહરી, આમ તો તાળી સામું બાંધેલ હતી ને આમ ઓલી જાંબુડીમાં વચમાંથી બોયડી આવી ને એમાં પછી તૂટી ગઈ હતી. પાછી હવે હમી થઈ નહીં કોઈથી. અહીંયા પવન આમ ખુલ્લું રહ્યું ને એટલે કંઈ સુકાઈ જાય, એટલે અહીંયા જ હોય. તો એ દોરીઓની તાણ નથી. વિચાર કરો અમારે મહિનામાં કેટલો સાબુ જોતો હોય. અટાણે જો આ દોરી ભરી, આ દોરી ભરી, એ વાં જો વાં બધેમ ભરી. જેટલી દોરી હોય ને એટલી ભરાઈ જાય. એટલે દોરી જેટલી ઓછી રાખે એટલો ફાયદો. બાજરો જોઈએ ને એનાથી વધારે સોલ સાબુ જોઈએ. 2 સાબુ પાકા. કપડાં ધોવામાં અમારે ટૂંકમાં 2-3 નાખવાના અને 2 કપડા. હા જોવું જોઈએ. નહીં ઘટે તો જિંદગી ઘટે. હા અને કંઈક મજૂરે ઘટતા હોય. એ તો હાલવી લે પણ સાબુ સોલ વગર ના હાલે. નાવું કાયમ જોઈ. હા એ ના મારે જરૂર ન મરે જરાય નાવાની. આજે હાંજે જ આ લોહી પી ગઈ હતી ને હવે મને ફાર પડી ગયો. ઓશિકતાનું લઈને નાવાનું કહી દીધું.
પાણી મેલ્યું તો લાઈટ વહી ગયું વિરેન લાઈટ વહી ગઈ ત્યાં લાઈટે મારું કામ કરી દીધું કાયમ નાઈ નાઈ ભાઈ ક્યાં કોઈ નાઈ નાઈ ઉજરું થવાય છે નાયાથી તો શરીર ઘાઈ જાય બાંધી દેજો એ પછી બાંધે હાલ આપણે આ ખાલી કરી આવીએ તો હાલો ભાઈ અહીંનું બધો સફાઈઓ થઈ ગયો આપણે પારી જાતે કાપી નાખ્યું હે કેમ કે હાવ ગાઈઢા જેવું લાગતું હતું ઝાડવું તો જો આ હે આપણું પારી જાત આખે આખું સાફ કરી નાખ્યું છે એ આપણે ઓલા કેસર આંબા નડતું હતું ને એટલે પણ એ કોરી જાય પાછું મસ્ત કોરીએ બોયડીને વાયરી છે એક આંબો આવ્યો હે ઝીણકો છે આ વડામાં હજી કંઈ છે નહીં આવે તો સારું હવે આવે હે આપણે કાલ બાંધ જતા હતા હા આવ્યો જો મસ્તીનો પણ ઝીણા ઝીણા હજી મોર છે એમાં જો આ તો બહુ મીઠો છે સિંગલિયો રોપડો છે હાવ સિંગલ ઝાડવું એમને ઝીણું ઝીણું આવ્યું છે પણ બહુ રહેતું નથી કેમ કે અહીંયા છે સીપરા પાણીનો બહુ ટેકો ના રહે ને એટલે બહુ કેરીયું નથી રહેતી પણ બહુ મીઠો છે દેશી છે કેસર કે કંઈ નથી પણ એની મીઠાઈ છે જ આખી અલગ જાતની છે બહુ મીઠો એટલે હા હા એવો છે એ પેલા હાલ આને ખાલી કરી આવું પછી એનું બંધ હે તો ભાઈ બપોર જેવો ટાઈમે થવા જાય છે બાપુ નહીં કેમણા ગયા છેલ્લાને વરી કાલનો થોડો થોડો તાવ આવે ને સાંભળતોય નથી શરદીમાં કાન બંધ થઈ ગયા ચલાને આ પાછો વરાકડો માર્યો એકવાર દવા લઈ લીધી હતી હમું થઈ ગયું જલાને હું દેખાય નહીં પરબારું જલો અમારો છે ને હું ચોરુકો છે ખાઈ લઈએ રેખડા રાખે કરતો હતો એ મમ્મી મને ખવડાવી દે ને હા અને જીયું તો ડાયરેક્ટ ખાવાનું જ બંધ કરી દે એટલે એને ઘડી ખામું મેળમાં ના આવે તે આજે વરી પાછા ટૂંકમાં દવા લેવા ગયા છે ને રાજુભાઈ મીડિયમ કંઈ બોલ્યો નથી પણ મીડિયમ અડપ છે અને થોડું આ હમું માંડ્યું છે થવા કાલે દવા લઈ આવ્યા હતા ચાલો આજના બપોરે થઈ ગયા 12:30 5 મિનિટની વાર છે તો આ ખાલી કરી નાખીને પછી હવે બપોર પછી રાખીએ આપણે ઓલી ઝીણી બોયડી છે એ અને એક વાં છે આપણા બગીચામાં ઓલી બાજુ બાએ જો કંઈક ભીડમાં પડી ગયા હું ભીડમાં પડી ગયા બા ઠીક ચટણી આવી હા એક ભેંસની સર્વિસ કરી લાગે છે હાલો તો હવે આ બીજો ભર બે ભર કાપ્યા બર્તન બોયડું પારીઘાટ રેડમી તો ધાર ઉપર નાખી દઈએ બીજો ભર બે ભર થયા અને બપોરે થઈ ગયા હજી બે બોયડિયું કાપવાની બાકી હવે સાંજના 6 વાગ્યા છે ને આપણે જો બધી બોયડિયું કાપી અને ફ્રી થઈ ગયા છે પેલા ઓલી બે કાપી ને બપોર પછી આ બે કાપી આખો દી બોયડિયું કાપવામાં ટાઈમ કાઢ્યો છે તો જો આપણે આ બગીચા આગળ હતી એ બોયડી છે આમાં બોર બહુ જાજા હતા જો નીચે બધામાં થોડો બગાડ છે અમુક છે ખાધા જેવા પણ હવે આપણે એ ખાવાનું ગણતરીમાં બહુ મોંઘું પડી જાય છે બોર ખાવા હવે જરાક પાલભાઈ બરકે છે એટલે હું જાઉં હા પાલભાઈની વાડી જો સામી જ છે તો આપણે બાપુની ગાડી હાથમાં આવી ગઈ છે ઉની કોણ આ શું છે પરી જેવું બધું હે ઉડવું હે હા હા થોડોક તો લોભ આપણે જાગે ને પછી અમારે પાલભાઈ ખંજવાર નથી આવતી સોરા કપાસિયામાં અમારે બધા રાયડું દે હવે નહીં ઠીક હા તોડી લેને લેવરાવું એ રેડી જ છે રેડી છે તું તારે લઈ એમ ને ઓકે લિયો ઓછું ખાજે થઈ ગયો પૈતકોરા જેવો જોતા બે જતી નથી હવે સોઈતા સો જ ગટિયા નાખી ગઈ તું ઓશિકતા નો થયો એટલે લાગે હા એમ ને હા જાડું થવું હોય જ નહીં રાજુ મામાને અમારે દુબીને બેને લઈ જવાની જરૂર છે હા જોરદાર હે ભાઈ આવું છે નહીં કોઈને જારો લેવ અરે વજન વાળી હોય આ ખરની હોય તો મને ખબર છે ડાયા ને આજ કાકા કેટલા વર્ષથી કામ કરે
હા હા ભેંસુનો ખોરાક છે ભાઈ, ખોળ કપાસિયા. હાલો ભાઈ, તો આપણે આવી ગયા પાલભાઈ ઘરેથી. ચા પીવા ગયો તો, ખાલી ફ્રી હતો ને તી એનો મોકે ફોન આવ્યો ને અહીંયા હાલે છે જો રોટલા ને ધબેડિયા કઠણા હે ને દેશી ચૂલે. લાઈટ નથી, કાયમ મજા આવે ઘણે પણ ઘડો તો ખાવાની કમસે કમ મજા આવે. અહીંયા હાલે છે જેલાભાઈ સર્વિસ, જો સ્વેટર નથી પહેરતા. જય શ્રી કૃષ્ણ. જલાભાઈ ને પહેરાવીને જે આડા આવડા ખાઈ લઈ તા તું કાઢી નાખે. બહુ ટાઈટ નથી ને કાજલા. ને આપણે જાવું હવે દૂધ દેવા. હાલો તો હવે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ. હું દૂધ દઈ આવું. ચાલો ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.